થી વધુ વરસાદ વરસ્યો છે। સવારથી અત્યાર સુધીમાં બોરસદમાં 12.5 ઇંચ વરસાદ પડ્યો। વિવિધ વિસ્તારોમાં ભરાયા છે પાણી। અક્ષરનગર વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા છે। ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે ઝી 24 કલાકની ટીમ, જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાના દ્રશ્યો લગાતાર સામે આવી રહ્યા છે। તો રસ્તાઓ પર પાણી ભરાયા છે અને જે તસવીરો સામે આવી રહી છે તેના પરથી અંદાજો લગાવી શકાય છે કે હાલ ત્યાં શું પરિસ્થિતિ પ્રવર્તી રહી છે। આણંદમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ છે। આપ જોઈ રહ્યા છો ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે। ઘરની બહાર જે વાહનો પાર્ક કરવામાં આવે છે તે પણ અડધા સુધી પાણીમાં ડૂબી ગયા છે। લોકોના અનાજ પણ પલળી ગયા છે। લોકોની ઘર વખરીને પણ નુકસાન થયું છે। લોકોને હાલ આ જ પાણીમાં રહેવા માટે મજબૂર થવું પડ્યું છે, કારણ કે ભારે વરસાદને કારણે અહીં જે પ્રકારે પાણી ભરાયા છે તે ઓસરતા પણ ઘણો સમય લાગી શકે તેમ છે। બોરસદ શહેરમાં માત્ર 4 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેને લઈને શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બની ગયા છે। જી 24 કલાક ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવવા માટે પહોંચ્યું છે બોરસદ શહેરના અક્ષરપાર્ક સોસાયટીમાં। હું અહીંયા બતાવવા માંગીશ કે અક્ષરનગર વિસ્તાર છે, અહીંયા લોકોના ઘરોમાં પાણી પ્રવેશી ગયા છે। અહીંયા જોવામાં આવે તો કમર સુધીના પાણી છે, પરંતુ અહીંયા અત્યારે તંત્ર ક્યાંય દેખાતું નથી। લોકો પોતાના ઘર ખાલી કરીને બહાર નીકળવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે સમાજ સેવકો દ્વારા અહીંયા ટ્રેક્ટરો મૂકી ટ્રેક્ટરમાંથી સ્થાનિક લોકોને બહાર સલામત સ્થળે કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। આપણી સાથે સ્થાનિક લોકો છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું સ્થિતિ છે। 12 ઇંચ વરસાદ પડ્યો છે, આપણા અક્ષરનગર વિસ્તારમાં પાણી ભરાયા છે, શું કહેશું? હવે આ અક્ષરનગર વિસ્તારમાં આજે એકાએક સવારથી જ્યારથી વરસાદ પડી રહ્યો છે ત્યારે નીચાણવાળા વિસ્તાર તરીકે અમારા અક્ષરનગરમાં આગળ કોર્સ સફાઈ કર્યો છે, છતાં આગળ નાળો સોંકડો હોવાથી કોઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટે આવી કોઈ યોજના કરી નથી કે પાણી જવાનો માર્ગ એકદમ થઈ શકે। કે અત્યારે અમારા ઘરોમાં 3-3 ફૂટ પાણી ભરાઈ ગયા છે। લોકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટના કોઈ પણ અધિકારીઓ અહીં જોવા સુદ્ધા આવ્યા નથી। અત્યારે સમાજ સેવકના લોકો ટ્રેક્ટર દ્વારા લોકોને અત્યારે એવી સેવા પૂરી પાડીને બહાર કાઢી રહ્યા છે, છતાં તંત્ર અત્યારે મૌન રહ્યું છે। કેમ હોય એ ખબર પડતી નથી। અત્યારે લોકોને પારવાર મુશ્કેલી પડી રહી છે। લોકોના ઘરનું અનાજ, ટીવી, ફ્રીજ, આ બધું ગાદલો નીચે અનાજ બધું બગડી ગયું છે। આપણી સાથે અન્ય પણ ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું સ્થિતિ છે, શું નુકસાન થયું છે। સાહેબ, સવારમાંથી વરસાદ ચાલુ છે। 120 મકાનની સોસાયટી છે, આ લગભગ 550 માણસ છે, પણ કોઈ સરકારી કર્મચારી, મામલતદાર, સીઓ બીઓ કોઈ કરતા કોઈ દેખાયું નથી। નાના છોકરા ભૂખ્યા બધા છે, બરોબર છે। એટલે તંત્રને એવું અમે કહેવા માંગીએ છીએ કે ભાઈ તાત્કાલિક કંઈક વ્યવસ્થા કરે। સવારના બધા ભૂખ્યા છે, બરોબર છે, અને હજુ વરસાદ ચાલુ છે અને પાણીનો પ્રવાસ વધતો જાય છે। અક્ષરનગર સોસાયટીમાં કમર સુધીના પાણી ફરી વળ્યા છે। લોકોના ઘરોમાં પાણી પ્રવેશી ગયા છે, ઘરવખરીને નુકસાન થયું છે। તેમ છતાં સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે તંત્ર હજુ સુધી અહીંયા ડોક્યું કરવા આવ્યું નથી। ડિઝાસ્ટર મેનેજમેન્ટ હોય કે પ્રી મોન્સૂન પ્લાન અહીંયાનો સફળ થયો નથી, તદ્દન નિષ્ફળ નીવડ્યો છે। બુરહાન પઠાણ, જી 24 કલાક, બોરસદ। તો આ તરફ વડોદરાના ગેંડા સર્કલ 4 રસ્તા